મમ્મી, કાલે રાત્રે પપ્પા તમારી સાથે કંઈક વાત કરતા હતા ને? શું કહેતા હતા એ? હા બેટા, તારા પપ્પા તારા માટે એક છોકરાની વાત કરતા હતા, પણ એ છોકરો કોણ છે, ક્યાંનો છે, એ મને કઈ નથી ખબર. હમણાં આવે ને એટલે આપણે પૂછી લઈએ. હા મમ્મી, પપ્પા આવે ને તો આપણે એમને પૂછીએ કે કોની વાત કરતા હતા. સાંભળો, હા તમારી દીકરી પૂછે છે કે મારા પપ્પા કાલ રાત્રે કોની વાત કરતા હતા, તમે કયા છોકરાની વાત કરતા હતા? સારું થયું તે યાદ અપાયું. મારો મિત્ર છે, એને એક દીકરો છે, એનું નામ છે રોશન. પોતે સીએ છે અને કંપનીમાં જોબ કરે છે. લાખ રૂપિયા પગાર છે એનો. પણ બિચારાના મા બાપ હયાત નથી. આ ઠેકાણું સારું છે. જો તમને બે મા દીકરીને પસંદ હોય તો હું વાત આગળ વધારું. ઠેકાણું તો સારું કહેવાય. કંપનીમાં જોબ કરે છે અને લાખ રૂપિયા પગાર છે, તો આ ઠેકાણું હાથમાંથી જવા ન દેવાય. જો તમે એ છોકરાને ઓળખતા હોય અને તમને ગમતો હોય તો પછી વાતને આગળ ચલાવો. છોકરો તો બધી રીતે સારો છે, સંસ્કારી છે, દેખાવડો છે, પણ છતાં હું તમને બે મા દીકરીને એક વાત કરી દઉં. એ છોકરાના 2 વખત ડિવોર્સ થઈ ગયા છે. શું 2 વખત ડિવોર્સ થઈ ગયા છે એ છોકરાના? અરે પણ એમાં એ છોકરાનો કોઈ વાંક નથી. એની પહેલી પત્ની હતી ને, એને કોઈ બીજા સાથે અફેર હતું, અને બીજી પત્ની હતી એ ખૂબ રૂપિયા ઉડાવતી અને પોતે સ્વચ્છંદી હતી, એટલે ડિવોર્સ થઈ ગયા. એ જે હોય, પણ જો આવું જ હોય તો આપણે આમાં વિચાર કરવો જ પડે. અરે કાંઈ વાંધો નહીં, તમે બેવ મા દીકરી તમે તમારે 2 દિવસ વિચાર કરો, પછી નિરાતે જવાબ આપજો. બેટા, શું વિચાર્યું તે છોકરા માટે? મમ્મી, મેં હજુ કંઈ જ નથી વિચાર્યું. આમાં મને કાંઈ જ સૂઝ નથી પડતી. હું શું નિર્ણય લઉં? બેટા, હમણાં થોડી વાર પહેલા જ મેં તારા પપ્પા સાથે પાછી વાત કરી હતી. તારા પપ્પા એવું કહેતા હતા કે આ ઠેકાણું જવા દેવા જેવું નથી. છોકરો સંસ્કારી છે, ડાયો છે, સમજદાર છે, અને ઉપરથી પાછું પરિવારમાં એકલો છે. પણ મમ્મી, હું અનમેરિડ છું અને એના 2 વખત ડિવોર્સ થયા છે. બેટા, હા, આ સગાઈ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈને 100% નથી મળતું. અરે કંઈક ને કંઈક માણસે જતું કરવું પડે છે. પણ મમ્મી, આ તો સાવ અજુગતું ન કહેવાય. હું એકદમ કુંવારી અને એના 2 વખત ડિવોર્સ થયેલા. બેટા, એ વાતને તો ભૂલી જા. ઠેકાણું સારું છે, એ છોકરાનો પગાર પણ સારો છે. જો તું લગ્ન કરીને એ ઘરમાં જઈશ ને બેટા, તો તું સુખેથી રહીશ. અરે રાજ કરીશ એ ઘરમાં, રાજ. કઈ વાંધો નહીં બેટા, તું શાંતિથી વિચાર કરી લે. તારો જે નિર્ણય હશે ને એ મને મંજૂર છે. હું મારી દીકરી સાથે કોઈ પણ જાતની જબરજસ્તી કરવા નથી માંગતી. ઓકે મમ્મી, મને ખાલી 2 દિવસ આપો. હું શાંતિથી વિચારીને પછી તમને કહીશ. કઈ વાંધો નહીં બેટા, તું શાંતિથી કામ પતાવ, હું બહારનું કામ પતાવું. અંદર આવો સાહેબજી. અરે આવો બોલીને મને શું કામ શરમાવો છો કાકા? આવો બેસો. શું વાત છે કાકા? આજે બહુ ખુશ લાગો છો ને કઈ? બેટા, હું મારી પત્ની અને મારી દીકરી
બંનેને સમજાવવામાં સફળ રહ્યો છું અને એને સગાઈ કરવાની હા પાડી દીધી છે. શું વાત છે? એ લોકોએ હા પણ પાડી દીધી? હા બેટા, મેં લાખ પ્રયત્ન કરી બેઉ મા દીકરીને સમજાવી દીધી છે અને મારી દીકરી નેહા તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. ગુડ. આ તમે સારા સમાચાર આપ્યા. બેટા, પણ આપણે હવે થોડીક લેવડ દેવડની વાત પહેલા કરી લઈએ. આજે 2 લાખ રૂપિયા તું મને આપવાનો છે, ઈ તું મને ક્યારે આપીશ? લગ્ન પહેલા કે લગ્ન પછી? હવે એ તો લગ્ન પછી જ હોય ને કાકા. લગ્ન પહેલા ક્યાંથી આપું? બેટા, આ બધી તને તો ખબર છે. મેં તને અગાઉ વાત તો કરી જ છે કે હું વરલી મટકાનો સટ્ટો રમ્યો હતો અને એ સટ્ટામાં 2 લાખ રૂપિયા હારી ગયો છું. હવે સટ્ટા માસ્ટર છે ને મારી પાસે કડક ઉઘરાણી કરે છે અને મને ધમકી આપે છે કે મારા 2 લાખ રૂપિયા મને જલ્દી પાછા આપો, નહીતર હું તમારી ઘેરે ઉઘરાણી કરવા આવીશ. અને મારા ઘેરે બધાને ખબર પડી જશે ને તો મારે નીચા જોયું થશે. જુઓ, હું કદાચ તમને 2 લાખ રૂપિયા તો આપી દઉં, પણ આ રૂપિયા આપ્યા પછી તમારી દીકરી ફરી ગઈ તો, મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી તો મારા રૂપિયાનું શું? એ રૂપિયા મને પાછા કોણ આપશે? અરે નહીં નહીં બેટા, એવું કાંઈ જ નહીં થાય. તને ખબર છે, આ મેં મારી દીકરીને એવી ગોળી પાઈ દીધી છે ને કે તારી સાથે લગ્ન કરવા ઉતાવળી થાય છે. ઠીક છે, તો તમારી વાત માનીને હું તમને 2 લાખ રૂપિયાનો ચેક લખી દઉં છું, પણ જોજો હા, ફરી ન જતા. લો આ ચેક. રોશન, મેં ઘેરે એવું નથી કીધું કે તારી પહેલી 2 પત્નીને તું બહુ મારતો હતો અને એટલે ડિવોર્સ થઈ ગયા છે. પણ મેં તો એવું જ કીધું છે કે તારી 2 પત્નીઓ જે હતી ને એ બહુ ખરાબ સ્વભાવની હતી એટલે તારા ડિવોર્સ થઈ ગયા છે. પણ જો રોશન, હું તને એક વાતની ખાસ ચોખવટ કરી દઉં, તું મારી દીકરીની સાથે મારપીટ ન કરતો, એને મારતો નહીં. નહીં મારું તમારી દીકરીને, પણ જો એ હું કહું એમ કરતી રહેશે ને તો. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. આવો, બેસ બેટા. ઘણા દિવસે દેખાણો ને બેટા, ક્યાં ગયો હતો? અરે ક્યાંય નથી ગયો માસી. નોકરીમાં હમણાં ઓવર ટાઈમ કરું છું ને એટલે ઘરે જ મોડો આવું છું. પણ માસી, મેં એવું સાંભળ્યું છે કે નેહાની સગાઈ કરી નાખી તમે? હા બેટા, સારું ઠેકાણું હતું એટલે સગાઈની વાત નક્કી કરી નાખી. પણ બેટા, સગાઈ કરવાની હજુ બાકી છે. તારી મમ્મી મારી ખૂબ જ સારી મિત્ર હતી. એ જ્યારે છેલ્લા શ્વાસ ગણતી હતી ત્યારે મેં એને વચન આપ્યું હતું કે તારા દીકરાની સગાઈ હું મારી દીકરી સાથે કરીશ. પણ બેટા, એનું વચન હું પાડી ન શકી. બની શકે તો મને માફ કરી દેજે. અરે માસી, એમાં માફી માંગવાની ના હોય. તમને બધાને બીજો છોકરો પસંદ આવી ગયો તો એમાં સગાઈ કરી નાખી, એમાં શું થઈ ગયું? પણ બેટા, તું જરાય ચિંતા નહીં કરતો. તારા માટે હું બીજી સારી છોકરી શોધીશ અને ત્યાં તારી સગાઈ કરાવી દઈશ. ના માસી, મારે એવી કોઈ ચિંતા નથી. એ બધું નસીબમાં લખ્યું હશે ને એમ જ થશે. બેટા, તું બેસ, હું તારી માટે ચા બનાવી આવું. અરે ના માસી, જવા દો, મારે ચા નથી પીવી. બેટા, તું ઘણા દિવસે આવ્યો છે, થોડી વાર બેસ, હું ચા બનાવી આવું. હા જયસુખ, શું થયું પૈસાનું ભાઈ? કીધું તો છે તને, લઈ લે પૈસા એકવાર. હા, 1 મિનિટ.
જય શ્રી કૃષ્ણ. જી, તમે કોણ? મારું નામ સરલા છે, નટવરભાઈના પત્ની. ઓહ, મેં તમને ઓળખ્યા નહીં. બોલો ને, શું કામ હતું? માફ કરજો, હા, જરા ઓળખવામાં ભૂલ થઈ ગઈ એટલે. અરે કઈ વાંધો નહીં, તમે માફી ન માંગો. આમ પણ આપણે એક પણ વાર મળ્યા નથી એટલે આવું બની શકે. તો બોલો, શું લેશો? ઠંડુ કે પછી ગરમ? અરે કઈ નહીં, હું તો ફક્ત વાત કરવા માટે આવી હતી. બોલો ને, શું કામ હતું? શું વાત કરવી છે? મારા હસબન્ડ એવું કહેતા હતા કે આવતા રવિવારે સગાઈનું ગોઠવી નાખવાનું છે, પણ તમે એક પણ વાર મારી દીકરીને જોઈ નથી કે ઘરે જોવા માટે પણ નથી આવ્યા, તો આવી રીતે સગાઈ? અરે એમાં જોવાનું શું હોય? નટવરભાઈને તો હું વર્ષોથી ઓળખું છું, અને એમની દીકરી રહીને એમની દીકરીમાં શું જોવાનું હોય? નવાઈ લાગી રહી છે મને, અજીબ લાગી રહ્યું છે તમારું વર્તન મને. કારણ કે કોઈ પણ છોકરો છોકરીને જોયા વગર સગાઈની થોડી હા પાડી દે. તમે કહેવા શું માંગો છો? હે, મારા પર શક કરો છો તમે? ના, એવું તો નથી, પણ તમે અત્યારે જે વાત કરી રહ્યા છો એ વાત મારા ગળાની નીચે ઉતરતી નથી. અરે આંટી, મેં તમને કહ્યું તો ખરી, નટવરભાઈને હું વર્ષોથી ઓળખું છું, પછી એમની દીકરીમાં જોવાનું શું હોય? એટલે આ બધા આડાવડા વિચાર બંધ કરો. મેં તમારી દીકરીનો ફોટો જોયો છે, અને ફોટો જોઈને જ મેં એને પસંદ કરી છે. ઠીક છે, હા, તમારા જવાબો સાંભળ્યા પછી તમારી સાથે વધારે પડતી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તમે મારા હસબન્ડ સાથે મળીને સગાઈનું મુહૂર્ત કઢાવીને જે પણ કઈ આગળ વિચાર્યું હોય એ કરી લેજો. સારો ત્યારે. ઠીક છે, હું નટવર અંકલની સાથે બધી જ વાત કરી લઈશ. અને આંટી, તમે પહેલી વાર અમારા ઘરે આવ્યા છો તો કંઈક તો લો. બીજી વાર આવીશ ને ત્યારે ચોક્કસથી લઈશ. હં? ઠીક છે. સાલી મારી સામે વકીલની જેમ વાત કરતી હતી, ને ખબર નથી કે આ અદાલતનો જજ હું છું, માત્ર ને માત્ર હું. રોશન, તે મને અહીં આવી હવારી જગ્યામાં શા માટે બોલાવ્યો? કઈ કામ હતું? જુઓ નટવરભાઈ, કાલે સાંજે તમારા ધર્મપત્ની આવ્યા હતા મારા ઘરે મને મળવા માટે, ને આડા અવળા સવાલો પૂછતા હતા. એટલે સરલા તને મળવા આવી હતી અને આડાવડા સવાલ પૂછતી હતી? પણ શું આડાવડા સવાલ પૂછતી હતી? મને પૂછતા હતા કે તમે એકેય વાર મારી દીકરીને જોવા તો નથી આવ્યા, તો પછી સગાઈ માટે આ શા માટે પાડી દીધી? પછી પછી શું પૂછ્યું બીજું? પછી તો બીજું કઈ નથી પૂછ્યું એને, પણ હું તમને પૂછું છું, તમારી આ દોઢ ડાઈ પત્ની પછી પાણીમાંથી પૂરા તો નહીં કાઢે ને? એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ કે તમારી આ ધર્મપત્ની મને ધોયેલા મૂળાની જેમ તમારા ઘરેથી પાછો તો નહીં કાઢે ને? અરે યાર, તું આવું શું વિચારે છે? આવું કાંઈ જ નહીં થાય. તને ખબર છે, એ બેવ માં દીકરી એટલા ખુશ છે ને કે સગાઈની બધી તૈયારી પણ કરવા માંડ્યા છે અને બધી ખરીદી કરવા માંડ્યા છે. જુઓ કાકા, એ દિવસે કોઈ જ ગડબડ ના થવી જોઈએ. હા, એ દિવસે હું ત્યાં ઉભો તમારી પાસેથી મારા 2 લાખ રૂપિયા માંગી લઈશ. હા, અરે છોકરા, તું નકામો ગભરાય છે. આવું કાંઈ નહીં થાય. તું કાલે 9 વાગે મારા ઘરે તૈયાર થઈને આવી જજે. 9:30 સગાઈનું મુહૂર્ત છે, એટલે તારી આપણે સગાઈ કરી નાખીશું. તું ખોટો ચિંતા કરે છે, બેફિકર રહે. ઠીક છે, કાલે હું સમય પ્રમાણે આવી જઈશ, પણ યાદ રાખજો, હા, ગડબડ ના થવી જોઈએ. અરે મારા ભાઈ,
કોઈ ગડબડ નહીં થાય. તું ટાઈમસર આવી જજે. હા. બેટા હા તૈયાર થઈ ગઈ? હા મમ્મી. ચાલ તો બાર છોકરા વાળા આવી ગયા છે. હા. બેટા, આ સગાઈના મુહૂર્તનો સમય થઈ જ ગયો છે, એટલે આપણે આ સગાઈની વિધિ પતાવી દઈએ. લે બેટા આ વીટી. બેટા, તું આ રોશનને હવે વીંટી પહેરાવી દે. એક મિનિટ. કેમ સરલા, તું વીંટી પહેરાવવાની કેમ ના પાડે છે? બેટા એ વીટી તું રોશનને નહીં પણ આકાશને પહેરાવી દે. સરલા, આ તું શું બોલે છે? આ નેહાની સગાઈ આપણે આ રોશન સાથે કરવાની છે. અરે આંટી, તમે ના શું કામ ને પાડો છો? આ સગાઈને માટે થઈને મેં નટવર અંકલને રોકડા 2 લાખ રૂપિયા આપ્યા છે, તો એ રૂપિયાનું શું? તમે આ ના પાડી શકો? હા, મને ખબર છે કે તે 2 લાખ રૂપિયા નેહાના પપ્પાને આપ્યા છે. તમે બંને મળીને મારી દીકરીની જિંદગીનો સોદો કર્યો છે. મારી દીકરીને જોવા ન આવ્યો અને સગાઈ માટે તે હા પાડી દીધી. એ જ સમયે મને તારી ઉપર શક ગયો હતો અને મેં બધી તપાસ કરતા મને તારી વિશેની બધી જાણ થઈ ગઈ. અરે તમને શરમ ન આવી? હવે 2 કોડીના મવાલી જેવા છોકરા સાથે તમે 2 લાખ રૂપિયા માટે તમારી દીકરીની સગાઈ નક્કી કરી નાખી. બસ આંટી, હવે આડા હોય એક શબ્દ પણ નહીં બોલતા. મારા જ ઘરમાં ઊભો રહીને તું મને ધમકી મારે છે? હે, તારાથી થાય ને એ કરી લેજે. અત્યારે નીકળ મારા ઘરની બહાર. નીકળી તો હું જઈશ જ, પણ એ અંકલ પેલા મારા 2 લાખ રૂપિયા લાવો પાછા. આપી દો મને મારા રૂપિયા. મારી સાથે વાત કર. લે આ ચેન અને વીટી 2 તોલાના છે, એટલે કમસે કમ તે આપેલા પૈસા કરતા તો થોડા ઘણા વધારે જ છે. હજ પછી મારા ઘરની આજુબાજુ દેખાતો નહીં, યાદ રાખજે. હજી બીજું કઈ સાંભળવું છે કે પછી પ્રેમથી નીકળવું છે? અને આ મારી દીકરીની વીટી. લોકોને સટ્ટા રમતા તો જોયા છે, પણ પોતાની દીકરી સાથે આટલો મોટો જુગાર રમતા મેં કોઈ બાપને નથી જોયો. અરે શરમ આવી જોઈએ. તમારી એકની એક દીકરીને તમે આ ગુંડા અને મવાલીના હાથમાં સોંપતા હતા. હવે તમારું આ ઘરમાં કઈ જ નહીં ચાલે. બેટા, મેં તને કીધું એમ તું આને વીટી પહેરાવી દે. લે બેટા. બેટા, બની શકે તો મને માફ કરી દેજે. હું તારી માફી માંગવાને તો લાયક નથી, પણ તારા બાપને તું માફ કરી દઈશ ને એવી આશા રાખું છું.
ભાઈ, આ વખતે આપણે રજા પર ક્યાં જઈશું? હું વિચારું છું કે ગોવા જઈ આવીએ. ડન. શેની વાતો ચાલે છે આ બધી? તારે ઓફિસે નથી જવાનું અને તારે કોલેજ નથી જવાનું? અરે મમ્મી, કોલેજને મારે હજી વાર છે. કઈ વાંધો નહીં, હું મંદિરે જાઉં છું અને ગાડી લઈને જાઉં છું. 2 કલાકમાં હું પાછી વહી આવીશ. હા, સારું મમ્મી, પણ જલ્દી આવજો. હા. અરે હા બેટા. નિધિ, મને તો કંઈ જ સમજ નથી પડતી. મમ્મી રોજ મંદિરે જાય છે અને એ પણ કાર લઈને. એટલે મારી શંકા હવે સાચી પડી રહી છે. મમ્મી મંદિરે નહીં પણ કાર લઈને કંઈક બીજે જ જાય છે. એક કામ કરીએ, મારે કોલેજ નથી જવું. મમ્મીનો પીછો કરીને જોઈએ કે ક્યાં જાય છે. તારી વાત સાચી છે નિધિ. આજે મારે પણ ઓફિસ નથી જવું. ચાલ જલ્દી આપણે મમ્મીનો પીછો કરીએ, નહીતર મમ્મી અહીંયાથી દૂર નીકળી જશે. ચાલ. બેન, મને તો એ નથી સમજાતું કે મમ્મી આમ આવી રીતે ચોરી છુપીથી બંધ બારણે મળવા કોને જાય છે? હા ભાઈ, હું તો આ વિચાર કરું છું ને ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે. અરે બહાર ગામના લોકોને અને સમાજને ખબર પડશે તો આપણે શું જવાબ આપીશું? હું તો તને કેટલાય સમયથી કહી રહ્યો હતો કે મમ્મી રોજ રોજ મંદિરે નથી જતા, પણ કોઈક એવી જગ્યાએ જાય છે જે જગ્યા આપણાથી છુપાવી રહ્યા છે. જ્યારે આજે તો આપણે નજરો નજર જોઈ લીધું છે કે મમ્મી એ બંધ ઘરની અંદર જાય છે. ને જરૂર એ બંધ ઘરની અંદર એ કોઈને મળે છે. પ્રણવ, જો તારામાં મમ્મીને પૂછવાની હિંમત ન હોય ને તો તું હાથ પર હાથ મૂકીને બેસી રહેજે. પણ હું તો મમ્મીને પૂછવાની છું કે એવું તો કોણ છે, એવા તો એ કોને મળવા જાય છે કે એક
બંધ રૂમમાં મળવું પડે છે એમને, એ પણ 8 દિવસમાં 2 થી 3 વખત. નિધિ, તને ખબર છે આપણા એક સગા કાકા છે, પ્રમોદ કાકા, જે ઘણા વર્ષોથી આપણાથી અલગ જ રહે છે. તને એ વાતની ખબર છે કે મમ્મીએ જ આ પ્રમોદ કાકાને અલગ કાઢી મૂક્યા છે? હા ભાઈ, તારી વાત ખરી છે. મમ્મીને આપણે 2-3 વખત પૂછ્યું કે એમના મોસાળમાં કે કુટુંબમાં કોઈ સગાવાલા નથી, તો એમણે આપણને ચોખ્ખી ના પાડી. અને જ્યારે પણ આપણે પ્રમોદ કાકા વિશે પૂછે ને તો એ કઈ જવાબ જ નથી આપતા. અને આપણે તો પ્રમોદ કાકાને જોયા પણ નથી. તો પછી ચાલ આપણે અત્યારે જ જઈને પ્રમોદ કાકાનું એડ્રેસ શોધીએ. એડ્રેસ શોધીને એમને મળીએ ને મળીને પૂછીએ, કારણ કે એ મમ્મીની વાત કોઈને કોઈ જરૂર જાણતા હશે. અને એટલે જ મમ્મીએ એમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. કઈ વાંધો નહીં, આપણે પ્રમોદ કાકાને જરૂર મળીશું, પણ અત્યારે ઘરે ચાલ, નહીં તો મમ્મી પાછા આવશે ને તો આપણને હજારો સવાલ પૂછશે, ક્યાં ગયા હતા, શું કરતા હતા, કેમ ગયા હતા. હા ચાલ. બેટા, મારે મોડું થઈ ગયું છે મંદિરે જવાનું. હા, જ્યાં સુધી હું ન આવું ને ત્યાં સુધી તમે બંને ઘરે રહેજો. હું નીકળું છું. 1 મિનિટ મમ્મી, તમે અહીં જ બેસો, અમારે તમારું એક કામ છે. હા, જે કામ હોય એ જલ્દી બોલ, મને મોડું થાય છે. મોડું તો હવે અમને થાય છે મમ્મી. એ જાણવાનું કે અઠવાડિયામાં 2 દિવસ આ મંદિરના બહાને તમે ક્યાં જાઓ છો? મંદિરના બાને ક્યાં જાવ છો એટલે તમે લોકો કહેવા શું માંગો છો? અમને બંને ભાઈ બહેનને એ વાત ખટકી રહી છે કે તમે મંદિરના દર્શન કરવા તો જાઓ છો, એ પણ કાર લઈને, છતાંય તમે 3-4 કલાક પહેલા તો ઘરે આવતા જ નથી. એટલે આ મંદિરના બહાને તમે કોના દર્શન કરવા જાઓ છો? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું મંદિરે નથી જતી અને કોઈને મળવા જાઉં છું? હા મમ્મી, તમે મંદિરે તો નથી જતા, પણ અમને એવું લાગે છે કે તમારા મન મંદિરમાં કોઈ વસી જરૂર ગયું છે. બસ એને જ મળવા ને એના દર્શન કરવા જાઓ છો તમે. અરે, તને તારી માં વિશે આવું વિચારતા શરમ નથી આવતી? અને નિધિ, તું આ નાલાયકની વાતમાં આવીને તારી માં ઉપર શંકા કરે છે બેટા? હા તો કેમ ન કરું શંકા? હા, તમે અમને શું કહેતા હતા કે મારા પપ્પા તમને અને આ ઘરને છોડીને 20 વર્ષ પહેલા ચાલ્યા ગયા. શા કારણે ચાલ્યા ગયા? એ કારણ હવે અમને સમજાય છે. કારણ કે તમે શીલા નહીં પણ એક શંકાશીલ વ્યક્તિ છો, અને એ જ કારણોસર મારા પપ્પા આ ઘર છોડીને ચાલ્યા ગયા. મને ખબર છે આ બધું તમે લોકો નહીં, પણ નક્કી તમારા લોકોના કોઈ કે કાન ભર્યા છે. કાન કોઈ નથી ભર્યા ભાભી, પણ હવે તમારા કર્મ ભરાઈ ગયા છે. હા ભાભી, હું ખરું જ કહું છું, હવે તમારા કર્મ ભરાઈ ગયા છે. પ્રમોદભાઈ, તમે અહીંયા, મેં તમને કેટલી વખત ના પાડી છે કે આ કાળું મોઢું લઈને તમે મારા ઘરે નહીં આવતા. શું કામ આવ્યા છો મારા ઘરે? નીકળી જાઓ મારા ઘરની બહાર. અચ્છા કાકા, તો તમે જ અમારા પ્રમોદ કાકા છો એમ ને? હા બેટા, મને લાગે છે કે તારી મમ્મીએ આટલા વર્ષો પછી પણ ઓળખાણ નથી કરાવી લાગતી. અરે હું જ તમારો કાકો મુવો છું. તમે મને જરાક કહેશો કે તમે મારા ઘરમાં પાછા શું કામ આવ્યા છો? બસ મમ્મી, હા તમારા ઇમોશનલ ડ્રામા હવે બંધ કરી દો. અને હા, કાકા અહીંયાથી હવે ક્યાંય નહીં જાય. કાકા, હકીકત શું છે હવે તમે અમને જણાવો. હા કાકા, મારી મમ્મી એની જિંદગીના જે ડબલ ગેમ રમી રહી છે ને એના પરથી પડદા હટાવીને
તમે જ ખુલાસો કરો કે પોતાના જુવાન સંતાનોની માં બનીને એ કેવા ખેલ ખેલી રહી છે. બસ એક પણ શબ્દ હવે આગળ નહીં. અરે તું તારી માં માટે હાવું બોલે છે, તને જરાય શરમ નથી આવતી? અને પ્રમોદભાઈ, તમારામાં જો થોડીક પણ શરમ બચી હોય ને તો નીકળી જાઓ મારા ઘરની બહાર. અરે 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 ભાભી, તમે તો બહુ ગુસ્સે થઈ જાઓ છો. પણ ભાભી, એક વાત તો હું જરૂર કહીશ કે મારા ભાઈ આ ઘર છોડીને નથી જતા રહ્યા, પણ તમે એને મારી નાખ્યા છે. અને હવે તમે બહાર જઈને રંગરેલવા મનાવો છો. પ્રમોદભાઈ, બંધ, બિલકુલ બંધ કરી દો તમારો આ બધો બકવાસ અને નીકળી જાઓ મારા ઘરની બહાર. મારા છોકરાઓની સામે તમે એની માનું હલકું ચરિત્ર ચિતરી રહ્યા છો અત્યારે. નીકળી જાઓ. અરે ઠીક છે મારા પ્યારા ભાભી, અત્યારે તો હું નીકળી જાઉં છું. ચલો બેટા, બાય. ચાલ નિધિ. ભાઈ, આ પ્રમોદ કાકાને આપણે ક્યારનો ફોન કર્યો છે, હજુ સુધી કેમ ના આવ્યા? હા બેન, મેં પણ પ્રમોદ કાકાને અહીંયાનું જ એડ્રેસ આપ્યું છે, તો પછી એ આવ્યા કેમ નહીં હોય? કેમ બેટા, મને કેમ અહીંયા બોલાવ્યા છે? કાકા, અમે બંને ભાઈ બહેન એવા જ જાણવા માંગીએ છીએ કે આજથી ઘણા વર્ષો પહેલા મારા મમ્મીએ મારા પપ્પાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા, તો એમણે શું કામ પપ્પાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા? આ વાત તમે બહુ સારી રીતે જાણતા હશો, અને એટલે જ મારા મમ્મીએ તમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. બેટા, આ જૂની વાતો ઉકેલવાથી કોઈ ફાયદો નથી. આ રૂજેલા જખમને ખોતરીએ ને તો એમાંથી દર્દ અને લોહી નીકળે છે. અને એ વાત જાણીને તમને બેઉ ભારોને ખૂબ દુઃખ થશે. કઈ વાંધો નહીં કાકા, અમે બધા જ દુઃખ દર્દ સહન કરી લેશું, પણ અમને અમારી મમ્મીના ગુમનામ જીવનનું રહસ્ય કહી દો. ઠીક છે બેટા, આ તમે બંને ભારું દબાણ કરો છો ને એટલે હું કહું છું. પણ આ વાત છે ને ઘણા વર્ષો પહેલાની છે. તારી મમ્મીના લગ્નના 4 વર્ષ થયા હતા અને તારી મમ્મી એટલે કે મારા શીલા ભાભીનું દિલ મારા પર આવી ગયું. અને આ વાતની જાણ તારા પપ્પાને થઈ ગઈ એટલે એ બે પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને છેવટે ઝઘડાનું રૂપ મોટું લઈ લીધું. અને છેવટે કંટાળીને તારી મમ્મીએ તારા પપ્પાને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા. શું વાત કરો છો? પણ મારા મમ્મીએ તો અમને કહ્યું કે અમારા પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. એ જ તો વાંધો છે બેટા. આ ગુનેગાર હોય ને એ હંમેશા એવું જ કહેતો હોય કે હું નિર્દોષ છું, પણ આ શીલાના સાથી દિમાગથી હજુ તમે લોકો અજાણ છો. અને એટલે જ સુહાગનનું નાટક કરે છે અને બંધ બારણે હજી કોઈને મળવા જાય છે. બસ કાકા બસ, હવે આની આગળ તમે એક શબ્દ પણ નહીં બોલતા, કારણ કે આની આગળના શબ્દ તો હું મારી મમ્મી એટલે કે એ ઓરતના મોઢે સાંભળવા માંગુ છું જેણે પોતાનો સિંદૂર પોતાની જાતે જ ભૂસી નાખ્યો. ચલ પ્રણવ, આપણે જઈએ. હા, ચલ જઈએ.
બોલો મમ્મી, કોણ છે આ વ્યક્તિ કે જેને તમે બધ બારણે મળવા આવતા હતા, ને શું સંબંધ છે તમારે એની સાથે? તમારે લોકોને જાણવું જ છે ને કે હું દરરોજ કોને મળવા માટે આવતી હતી. તો સાંભળો, આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારો બાપ છે. મમ્મી, હા તો પ્રમોદ કાકા છે. પણ આમની આવી હાલત કેવી રીતે થઈ ગઈ? મમ્મી, શું આ પ્રમોદ કાકા જ અમારા પપ્પા છે? નહીં બેટા, આ તારા પ્રમોદ કાકા નથી. અરે હા તો તારા પપ્પા છે, સુધીર. સુધીર અને પ્રમોદ બંને જોડિયા ભાઈઓ છે. બેટા, એ વાતથી તમે લોકો આજ દિન સુધી અજાણ હતા. મેં તારા પપ્પા સાથે લવ મેરેજ કર્યા હતા અને હું પણ આ વાતથી અજાણ હતી. પણ કેમ? એ કઈ રીતે શક્ય બને? બેટા, સુધીર અને મારું આ દુનિયામાં કોઈ નહોતું. અમે લોકો હોસ્ટેલમાં જ ભણ્યા અને હોસ્ટેલમાં જ મોટા થયા. તારા પપ્પા સાથે લગ્ન કરીને એમના પરિવારમાં ગઈ ત્યારે મને ખબર પડી કે એમના પરિવારના નામે એની પાસે એનો જોડવા ભાઈ હા એક પ્રમોદ જ હતો. પણ મમ્મી, મારા પપ્પાની આવી હાલત? પ્રમોદ અંકલ તો એ દિવસે એવું કહેતા હતા કે તારા પપ્પા તો મરી ગયા છે, તો પછી આની પાછળનું કારણ શું? તારે જાણવું જ છે ને? તો સાંભળ. મારા લગ્નના 4 વર્ષ થયા પછી આ તારો કાકો એટલે કે પ્રમોદ, એની નજર મારા ઉપર ખરાબ હતી. સમય જતા તારા પપ્પાની હાલત ગંભીર થઈ ગઈ અને એને એક ગંભીર બીમારી લાગુ પડી ગઈ. હરામીએ મોકા ઉપર ચોકો માર્યો અને તારા પપ્પાને હોસ્પિટલમાં લઈ ગયો અને 2 વર્ષ સુધી એવી દવા આપીને કે સુધીરની માનસિક હાલત બગડી ગઈ. મમ્મી, અમને એ બધું તો સમજાઈ ગયું, પણ તમે મારા પપ્પાને દૂર આ રીતે એકાંત જગ્યાએ કેમ રાખતા હતા? બેટા, હા તારા હરામી કાકાની નજર દરરોજ ને માટે મારી ઉપર મંડરાયેલી રહેતી હતી. એ મોકાની રાહ જોઈને ક્યારેક મારી છેડતી કરતો હતો. એટલે હું તારા પપ્પા સાથે આંખથી આંખ નહોતી મેળવી શકતી. બેટા, એટલે એક દિવસ મેં હિંમત કરીને એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને તારા પપ્પા પણ એવું નહોતા ઈચ્છતા કે આ વાતની જાણ એમના સંતાનોને થાય. એટલે તારા પપ્પાના કહેવાથી મેં અલગ ઘર રાખ્યું અને અહીંયા આવીને હું એમની સારવાર કરતી હતી, એમની દેખભાળ રાખતી હતી. સુધીર, તમે મને માફ કરી દેજો, કારણ કે તમને મેં જે વચન આપ્યું હતું ને એ વચન હું પાડી ન શકી. મારે આપણા સંતાનોને આ બધી વાત કેવી જ પડી, કારણ કે આ તમારા બંને સંતાનો મારા ચરિત્ર ઉપર શંકા કરતા હતા. એટલે મને માફ કરી દેજો. મમ્મી, તમે રડશો નહીં. તમે તમારી જાતને સંભાળો. આપણે પપ્પાને આપણા ઘરે લઈ જઈશું. મમ્મી, અમને માફ કરી દેજો. અરે અમે અમારી
દેવી જેવી માં પર શંકા કરતા હતા. અને ધિક્કાર છે અમારા જેવા સંતાનો પર. પપ્પા, પપ્પા, બસ પપ્પા, બસ હવે રડશો નહીં. ને હા મમ્મી, તમે પણ શાંત થઈ જાઓ. ચાલો હવે આપણે બધાએ ઘરે જવાનું છે, આપણા ઘરે.